ધારાસભ્ય ચૈતર વસાવાને વધુ એક નોટિસ મળી છે। ફરી એકવાર એમની મુશ્કેલીમાં વધારો થયો છે। જ્યારથી એ દોષિત જાહેર થયા એના પછી એક નોટિસ એમને મળી રહી છે, એટલે એક પછી એક કેસમાં એ ફિટ થઈ રહ્યા છે। હવે કઈ ઘટના અને કયા કેસ માટે નોટિસ મળી છે, તો તમને યાદ હોય તો ઝઘડિયામાં ધારાસભ્ય ચૈતર વસાવા ગયા હતા। ભરૂચના ઝઘડિયામાં જીઆઈડીસીમાં બબાલ થઈ હતી અને પછી એમણે એક વ્યક્તિને લાફો મારી દીધો હતો। ભરૂચના ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સાથે પણ ખરાબ વર્તન કર્યું હોય એવા આક્ષેપો પણ થયા હતા। આપના બીજા 4 જેટલા નેતાઓને પણ નોટિસ ફટકારવામાં આવી છે અને એમને પોલીસ સ્ટેશન હાજર થવા માટે ફરમાન આપ્યું છે। અત્યારે જે માહિતી મળી છે પ્રમાણે એપ્રિલ 2024માં ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીમાં આગ લાગી હતી। એ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું। દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એ કંપની પહોંચ્યા, એના પછી ત્યાં બબાલની શરૂઆત થઈ। એ રોષે ભરાયા હતા અને એના પછી મૃતક રાકેશ વસાવાના પરિવારજનો સાથે એમણે ગેરવર્તન કર્યું હોય એવા આક્ષેપ સાથેની ફરિયાદ થઈ। રોશન વસાવા નામના વ્યક્તિને ધારાસભ્યએ ઝપાઝપી કરી અને લાફો મારી દીધો। એ વિડીયો પણ ખૂબ વાયરલ થયો। ઉગ્ર બોલચાલ બાદ ચૈતર વસાવાએ મૃતકના સંબંધી રોશન વસાવાને લાફો માર્યો। એના પછી અમે રોશનભાઈ સાથે વાતચીત કરી હતી આખી ઘટના વિષય પર અને એમણે ફરિયાદ કરી દીધી હતી। ત્યારે હવે ઝઘડિયા જીઆઈડીસી પોલીસે ચૈતર વસાવા સહિત આપના 4 નેતાઓને આગામી 29 જૂનના રોજ પોલીસ સ્ટેશને રૂબરૂ હાજર થવા માટેની નોટિસ પાઠવી દીધી છે। એક તરફ પોલીસની નોટિસ છે, બીજી તરફ અદાલતી કાર્યવાહીમાં પણ ચૈતર વસાવાને મુશ્કેલ પડી છે। એટલે પોલીસ પ્રશાસનની છબી ખરડવાનો જે કેસ હતો, જે નિવેદન એમણે આપ્યું હતું, એ નિવેદનના ભાગરૂપે અને નિવેદન પછી પોલીસે કાર્યવાહી કરી અને ભરૂચની સ્થાનિક કોર્ટમાં તેમને હાજર રહેવા માટેનું તેડું મળી ગયું છે। આ કેસમાં અગાઉ ચૈતર વસાવાને 23મી જૂને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ એ નહોતા ગયા અને એના કારણે હવે તારીખ આગળ વધી ગઈ છે। હવે આખી ઘટનામાં એવું છે કે એક ઓલરેડી કેસ હતો જેમાં એ દોષિત છે, 7 વર્ષની સજા ફટકારી દીધી છે કોર્ટે। બીજા કેસમાં પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાનું કહ્યું છે, ત્રીજા કેસમાં કોર્ટમાં હાજર રહેવાનું કહ્યું છે। એટલે આ 3 અલગ અલગ કેસ અને એના સિવાય પણ એમને 12 જેટલા કેસ છે, જે જૂના 2014થી લઈને અત્યાર સુધીના એવા કેસ છે કે જેમાં હજુ પણ એમની મુશ્કેલીઓ વધી શકે છે। આમ આદમી પાર્ટી સતત એવું કહી રહી છે કે ચૈતર વસાવાને 2027 માટે ભારતીય જનતા પાર્ટી દબાણ કરી અને ભારતીય જનતા પાર્ટીમાં લેવા માટે આ બધું જ કરી રહ્યા છે। હવે આગળ શું થાય છે, એટલે હવે આ બધા જ કેસમાંથી ચૈતર વસાવા કેવી રીતના બહાર નીકળે છે, કે પછી કાયદાકીય લડત કેવી રીતના આપે છે, કે પછી એ પણ વોશિંગ મશીનમાં ધોવાઈ જાય છે, એ સમય બતાવશે। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો।